અષાઢ સુદ તેરસથી વદ બીજ સુધી કુંવારિકાઓના ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ખેડબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આજે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સતયુગમાં માતા પાર્વતીએ શિવજીને પામવા માટે વ્રત કર્યું હતું. તે વખતથી પરંપરાગત હાલ પણ કુંવારિકાઓ 5 દિવસના મીઠાવાળું અને તીખા ભોજનનો ત્યાગ કરી મોડું ભોજન લઈ એકટાણું કરે છે. અષાઢ સુદ તેરસથી વદ બીજ એટલે કે 5 દિવસ સુધી શિવજીના મંદિરમાં કુંવારિકાઓ સમૂહમાં ભગવાન ભોળાનાથની પૂજા આરતી કરે છે. આજે છેલ્લા દિવસે જાગરણ કરશે તેમજ ગૌરી વ્રત કરનાર નાની બાળાઓ જવારાઓનું નદીમાં વિસર્જન કરશે. કુંવારિકાઓ આ વ્રત 5 વર્ષ સુધી કરી છેલ્લા વર્ષે 20 કુંવારિકાઓને જમાડી વ્રતનું ઉજવણું કરે છે. ખેડબ્રહ્મા શહેરમાં ઠેર ઠેર શિવજીના મંદિરમાં વ્રત કરનાર કુંવારિકાઓને બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવાય છે. પાર્વતીનું વ્રત છે. આ જીવન સંસાર સુખ સંપત્તિથી બને એટલે માટે થાય છે અને આ 5 દિવસનું વ્રત હોય છે. છેલ્લા દિવસે આમાં જાગરણ કરવાનું હોય છે અને આમાં મોડું જમવાનું હોય છે. કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.